તાજેતરમાં રાજકોટની જે દુર્ઘટના બની એની પહેલાની એક મોટી દુર્ઘટના જે ગુજરાતના ઇતિહાસમાં એક કાળી ટીલી સમાન છે, જે મોરબી જે પુલની દુર્ઘટના હતી એને લઈને હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો હતો કે તમે શું જવાબ, જે સ્વીટે કીધું કે આ અધિકારી દોષિત હતા તેમની સામે શું પગલાં લીધા, તમે મોરબી નગરપાલિકાના સત્તાધીશો સામે શું પગલાં લીધા, એની માટે તેને જવાબ માંગ્યો હતો, પણ સરકારે જવાબ આપવામાં હજુ પણ પાછી કરી રહી છે. હાઈકોર્ટે ઓરેવા કંપનીને કહ્યું હતું કે તમે જે છે શું મદદ કરી શકો છો, શું પેન્શન આપી શકો છો, તો કંપનીએ કહ્યું હતું કે 12,000 રૂપિયા મંથલી પેન્શન આપવા તૈયાર છે ને કલેક્ટરને દરખાસ્ત મોકલી છે. તો કોર્ટે કહ્યું કે તમારે બાળકોની ફી ભરવી છે કે આવું કંઈ કરવું છે, સીધું આપી દો ને, કલેક્ટરને દરખાસ્ત મૂકવાની શું જરૂર છે, તમારે ગજવાના પૈસા આપવાના છે, પીડિતોને આપવાના છે, એમાં કલેક્ટરનું શું કામ છે? સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે, પણ હજુ સુધી આનું જ ચાલી રહ્યું છે. અને આપણે બધા જાણીએ છીએ કે તાજેતરની અંદર જેટલા પણ આના દોષિતો છે મોટા ભાગના અત્યારે જામીન ઉપર છે. એટલા માટે લોકોની અંદર રોષ છે કે જે ન્યાય મળવો જોઈએ ને ન્યાય નથી મળી રહ્યો.